ભરૂચ સહિત સમગ્ર જિલ્લામાં સોમવારે સતત વરસાદી માહોલ રહ્યો હતો, જેમાં હાંસોટમાં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઝઘડિયામાં સૌથી ઓછો 12 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લામાં સોમવાર સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે તમામ 9 તાલુકાઓમાં ક્યાંક ઝરમર તો કેટલાકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો કેટલાક ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્યું હતું. ભરૂચમાં છેલ્લા ઘણા દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. જિલ્લામાં સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવાર સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં નોંધાયેલો વરસાદ જોઈએ તો જંબુસરમાં 17 મિલીમીટર, આમોદમાં 20, વાગરા 2.5 ઇંચ, ભરૂચ 1.5 ઇંચ, ઝઘડિયા 12 મિલીમીટર, અંકલેશ્વર 1.5 ઇંચ. દરમિયાન સૌથી વધુ હાંસોટ તાલુકામાં 5.75 ઇંચ તો વાલિયામાં 1 ઇંચની, નેત્રંગમાં 20 મિલીમીટર વરસાદ પડ્યો હતો. જો કે સોમવારની તુલનામાં મંગળવારે ઉઘાડ જેવો માહોલ જોવા મળી રહ્યો હતો, પણ આગામી દિવસમાં વધુ વરસાદ પડવાની શક્યતા છે.